જેતપુરનું જેતલસર ગામ બંધ અને રેલવેના પ્રશ્નોને લઈને ગામ જડબેસલાક બંધ રાખવામાં આવ્યું છે। રેલવે સ્ટાફની ઘટને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। 12,000ના બદલે 200નો સ્ટાફ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો સ્ટાફ ઘટી જતા રોજગાર પડી ભાગ્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તો અન્ન જળ ત્યાગ અને રેલ રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વેપારીઓ તેમજ રિક્ષા ચાલકોની જેલ ભરો આંદોલનની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે। તો જેતપુરના જેતલસર ગામ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે અને લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો આ તરફ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અન્ન જળ ત્યાગ પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, અત્યારે લોકો દ્વારા વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે? શું રજૂઆતો કરવામાં આવી રહી છે? બિલકુલ ચોક્કસ જણાવી દઉં કે રેલવે પ્રશ્ન જેતલસર ગામે આજે જડબેસલાક બંધ કરવામાં આવ્યું છે। રેલવે વિભાગ અને સ્ટાફને અને ખસેડવા જતા ગ્રામજનોમાં એક પ્રચંડ રોષ જોવા મળતો। 12,000 જેટલા રેલવે સ્ટાફ ઘટીને માત્ર 200 જેવી રહી જતા રોજગાર પડી ભાંગ્યો હતો અને 2 દિવસથી ઉકેલ નહીં આવે તો અન્ન જળ અને ત્યાગનો રેલ નો આંદોલન ચીમકી આપવામાં આવતી। પૂર્વ સરપંચ સહિતના વેપારીઓ રિક્ષા ચાલક દ્વારા જેલ ભરો તેવા આંદોલનની તૈયારી કરવામાં આવી હતી। અહીં છેલ્લા 7 દિવસથી ગ્રામજનોએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે અને સૌથી કફોડી હાલત અહીંના રિક્ષા ચાલકો અને તેમનું કહેવાનું એમ છે કે ટ્રેનોનો સ્ટોપ જ ઘટતા ધંધા સાવ પડી ભાંગ્યા છે। તેને લઈને બેરોજગારી વધી ગઈ છે। માત્ર ને માત્ર રિક્ષા ચાલકો નથી પરંતુ સમગ્ર જેતલસર ગામની સ્થાનિકો દાવો છે કે સમય અહીં 2200 જેટલા રેલવે કર્મચારીઓ હતા અને તે ઘટીને હવે માત્ર 275 રહ્યા છે। રેલવેમાં ધીરે ધીરે વિભાગના બીજા ખસેડી લેતા ગામોના વેપારીઓના વાહન જેવા વ્યવસાયો બંધ થતા આ ભાવનગર ડિવિઝન અધિકારીઓને જવાબદાર રહેશે તેવું અત્યારે ચીમકી આપવામાં આવી છે। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એનએસયુઆઈના કાર્યકરો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। ડ્રગ્સ મુક્ત કેમ્પસ અંતર્ગત રેલી નીકળી હતી। પોલીસ રેલી અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું। પોલીસ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી તો પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની ટીંગાટોળી કરી હતી। સુરત માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશયી થવાનો મામલો। ત્યારે સુરત જિલ્લા પોલીસને રિમાન્ડ દરમિયાન મળ્યા છે અગત્યના પુરાવા। આરોપીના 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા। રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં ધકેલાયા છે। તો નાણાકીય તપાસ માટે સીએની નિમણૂક પણ કરવામાં આવી છે। આ રિમાન્ડ દરમિયાન અમને ઘણા બધા અગત્યના પુરાવા મળેલ છે અને એ જે પુરાવા છે એનો યોગ્ય રીતે અમે એનાલિસિસ કરી રહ્યા છીએ। અલગ અલગ પ્રકારના સેમ્પલ મેળવવામાં આવ્યા છે। એમાં જે તે વિભાગની વિજિલન્સ ટીમ અને એસવીએનઆઈટી દ્વારા અમને ટેકનિકલ મદદ પૂરેપૂરી મળી રહી છે અને જ્યારે એમના લેબ ટેસ્ટિંગના રિપોર્ટ આવશે ત્યારબાદ એનો વધારે સ્ટડી કરવામાં આવશે। એ સિવાય જે ફાઇનાન્શિયલ બાબતો છે એની માટે અમે સીએ પણ હાયર કર્યા છે। એટલે ટેકનિકલ બાબતો, ફાઇનાન્શિયલ બાબતો અને તમામ પ્રકારના પુરાવા મેળવવાના અમારા જે પ્રયાસો છે। જિલ્લા ખાણ ખનીજ વિભાગે સાયલા તાલુકામાં મોડી રાત્રે મોટા પાયે ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનન ઝડપી પાડ્યું છે। તો સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ભોગાવો નદી પાસે ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે। સ્થળ પરથી 17 ટ્રક અને 2 એક્સકેવેટર મશીન સહિત અંદાજે 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલ મુદ્દામાલ સાયલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો। તો ગેરકાયદેસર ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। સુરત માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશયી થવાનો મામલો સામે આવ્યો છે। સુરત જિલ્લા પોલીસને રિમાન્ડ દરમિયાન મળ્યા અગત્યના પુરાવા। તો આરોપીના 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા। રિમાન્ડ પૂરા થતા આરોપીઓ જેલમાં ધકેલવામાં આવ્યા છે। તો નાણાકીય તપાસ માટે સીએની નિમણૂક પણ કરવામાં આવી છે। તો વલસાડનો મામલો સામે આવ્યો છે કે જ્યાં ટાંકીનો જે ભાગ છે તે ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। નિર્માણાધીન ટાંકીનો જે ભાગ છે તે ધરાશાયી થયો। તો વલસાડના કલ્યાણબાગ વિસ્તારની આ ઘટના સામે આવી છે। સેન્ટિંગ મટીરીયલ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જે આસપાસ લોકો હતા તેમાં પણ ભાગદોડ મચી ગઈ હતી। તો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।
તો ફરી એક વખત નિર્માણાધીન ટાંકીનો જે સેન્ટિંગનો ભાગ છે તે ધરાશાયી થયો. વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં સેન્ટિંગ મટીરીયલનો ભાગ તૂટ્યો. સેન્ટિંગ મટીરીયલ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. નવી બની રહેલી પાણીની ટાંકીની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું તો ઘટનાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો પણ કર્યા છે. આટલા બધી મોટી રકમે જો આ પાણીની ટાંકી બનાવી રહ્યા હોય તો આની ક્વોલિટી ક્યાં છે? અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફટીનો કોઈ ઉપયોગ કરતા નથી. 3-4 વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી. અને આ કલ્યાણબાગ એટલે વલસાડનો સૌથી બિઝીએસ્ટ રોડ કહેવાય છે. જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના માટે કોણ જવાબદાર છે? કમિશન ચૂકવીને વર્ક ઓર્ડર લેનારા ભારતીય જનતા પાર્ટીના મળતિયા એવા જે કોન્ટ્રાક્ટરો છે એ આજે કોઈના પણ જીવની ચિંતા કર્યા વગર, કોઈની પણ શરમ કે ડર વગર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. એના કારણે ક્યાંક બ્રિજ તૂટે છે, ક્યાંક રસ્તામાં ખાડા પડે છે, ક્યાંક પુલ બનતા પહેલા ઉદ્ઘાટન પહેલા બેસી જાય છે, પાણીની ટાંકીઓ તૂટે છે ને એવા રોજ કિસ્સાઓ આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે. નગરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંકથી સ્થાનિક રહીશો એસપી કચેરીએ ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે માથાભારે શખ્સો દ્વારા અવારનવાર આ વિસ્તારમાં આવી દાદાગીરી અને હુમલા કરવામાં આવે છે. તાજેતરમાં જ એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ અનેક ફરિયાદો કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું અને આ શખ્સો વિરુદ્ધ કડક પગલાં ભરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મંદિર આવેલું છે ગણપત દાદાનું, ત્યાં દર મંગળવારે લોકો દૂર દૂરથી આવતા હોય છે. હજારોની સંખ્યામાં માણસો આવતા હોય છે. ત્યારે આયા લોકોની પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ત્યાં પોઈન્ટ મૂકવામાં આવે દર મંગળવારે. અને સ્થાનિક એવો પોઈન્ટ મૂકવામાં આવે કે ભાઈ જ્યાં દારૂ પીધેલાના કેસ છે, ભાઈ 200 મીટરની આજુબાજુ ફાટકમાં જાઓ તમને દારૂ મળી રહેતો હોય છે, બરાબર. દેશી ઇંગ્લિશ જે જોઈએ ત્યાં મળી રહે. આ બધું દૂષણ દૂર થાય અને યુવાનો સાચી દિશામાં જાય, શિક્ષણ જે પ્રાપ્ત કરે અને સારી નોકરી લે, મા બાપનું નામ રોશન કરે, એવા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવે તો એ સારું કાર્ય ગણાય. અમારા વિસ્તારમાં આવીને અમે અનેકવાર હુમલાઓ કરે છે. આ હુમલા મારા ઘરે આજે 4થો હુમલો છે. મારા છોકરાના છરી મારી છે, જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે અને આની ઉપર અનેક ગુનાઓ ઘણા સમયથી ચાલી રહ્યા છે. ઘણા પણ વોરંટ પણ ઇસ્યુ થયેલા છે, પણ કોઈ પોલીસવાળા પકડતા નથી અને આને બહાર રાખી અને આવા ગુના કરતો રહે છે. ધારીમાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. મીઠાપુર નકી ગામે લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા તો લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાની રાત્રિ દરમિયાન લટાર જોવા મળી. લગ્ન પ્રસંગ મંડપ પંડાલમાં દીપડાના આટાફેરાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો દીપડાના આટાફેરા રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યા છે અને લગ્ન મંડપ જે બાંધેલો હતો ત્યાં આગળ દીપડાની રાત્રિ દરમિયાન લટાર જોવા મળી છે. આખો વિડીયો જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બિલીમોરામાં આખલાનો આતંક સામે આવ્યો છે. બસ ડેપોમાં સફાઈ કામગીરી દરમિયાન કર્મચારી પર આખલાનો અચાનક હુમલો જોવા મળ્યો તો ડેપો કમ્પાઉન્ડમાંથી ઢોરોને બહાર કાઢતી વખતે આખલો બેકાબુ બનતા કર્મચારીને નિશાન બનાવ્યો હતો. ઘટનાથી ડેપોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. હુમલા સમયે અન્ય કર્મચારીઓ અને લોકો દોડી આવતા આખલાને દૂર ખસેડી કર્મચારીનો જીવ બચાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો તો સોશિયલ મીડિયામાં આ અંગેનો વિડીયો જે છે તે વાયરલ થયો છે. તો કર્મચારી પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે. જે બસ ડેપો હતો ત્યાંથી આખલાઓને હટાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, નવસારી બિલીમોરામાં આખલાઓનો આતંક કયા પ્રકારે જોવા મળી રહ્યો છે? ચોક્કસથી કોમલ, અવારનવાર જે રીતના આખલાઓનો આતંક છે એ સામે આવી રહ્યો છે. હવે જ્યારે નવસારીના બિલીમોરા બસ ડેપો પર જે આખલા બાખલી રહ્યા હતા ત્યારે મુસાફરોને આખલાથી બચાવવા માટે જે સફાઈ કર્મી હતો એ એમને ભગાડવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એ આખલાઓ જે સફાઈ કર્મી જે આખલા ભગાડી રહ્યો હતો એમના પર જ હુમલો કરતા ક્યાંક અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને જે બીજા અન્ય જે સ્ટાફ હતો એસટીનો
એમણે એમને બચાવવાનો પ્રયત્ન કર્યા હતા, પરંતુ જે સફાઈ કર્મી જેના પર આખલાએ હુમલો કર્યો હતો એમને સામાન્ય ઈજાઓ થતા હાલ સામાન્ય જે ઈજાઓ થઈ હતી એ માટે સારવાર લેવડાવવામાં આવી છે. કોમલ. જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.